કાપવું ન પડે, એ કાગળનું છે. હાલો તો કેમ છો બધા? મજામાં રહેશો તો તમારા બધાના સપોર્ટથી આપણે જે આ અવાજની ક્વોલિટી બરાબર આવતી નથી, તો એના માટે આપણે ડિજિટેકના માઇક્રોફોન મંગાવી લીધા છે. તો એ આવી ગયા છે. તો આજે આપણે એનું કરશું અનબોક્સિંગ. તો જો આ એમેઝોનમાંથી આપણે મંગાવ્યા છે અને આખું પેક છે. તો આપણે એનું અનબોક્સિંગ કરવાનું છે. તો જો અમે અવાજની ક્વોલિટી કેવી સારી આવશે ને? હે જીયા, આમાં શું આવ્યું બેટા? માઇક્રોફોન. હા બરાબર. તો આનું અનબોક્સિંગ આપણે કરશું. ચલો આપણે તોડીએ. શું કરવાનું બેટા? જો આ છે ડિજિટેકના માઇક્રોફોન, વાયરલેસ આવે. અને આપણે એની ક્વોલિટી કેવી છે, એની બેટરીની જે વેલિડિટી છે, બેટરીની જે ટકાવારી છે એ કેવી છે આપણે જોઈશું. અને માઇક્રોફોનની ક્વોલિટી કેવી છે પહેલાં તો એ આપણે ચેક કરશું. જુઓ તો આમાં આપણને બોક્સ મળી રહી છે આવું. અરે બેટા જો આવું બોક્સ મળી રહ્યું છે. ત્યારે આ રીતનું મળી ગયું છે. પછી હારે આપણને આ એની ઇન્ફોર્મેશન માટેની જરાક આવે. મને હું કહેવું આપણને બહુ ખબર નથી પડતી એવી આને શું કહેવાય, પણ ટૂંકમાં આવે. પછી એક આ કેબલ આવે એ ચાર્જિંગ કરવા માટે, અને એક એન્ડ્રોઈડ. તો હવે આપણે આની ક્વોલિટી ચેક કરીને પછી આપણે તમને બતાવીશું. બરાબર, ચલો. તો જુઓ મિત્રો, આપણે માયક જે આવ્યા હતા એમેઝોનમાંથી એનું અનબોક્સિંગ આપણે કરી નાખ્યું. અને અત્યારે અવાજની ક્લિયરિટી કેવી છે તમે કોમેન્ટમાં જણાવજો. અત્યારે આપણે માયક યુઝ કર્યા અને તમે અવાજની ક્લિયરિટી જોઈને તમે સમજી ગયા હશો. બરાબર, અને ક્લિયરિટી કેવી છે તમે કોમેન્ટમાં જણાવજો. બરાબર, તો આ હતા આપણા ડિજિટેકના માઇક્રોફોન. ચલો.